કડી તાલુકાના વામજ ગામના ખરાબામાંથી બિનવારસી પડી રહેલા સ્કોર્પિયો અને ટિગોર ગાડીમાંથી પોલીસે ₹1.73 લાખનું વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો। કડી પોલીસ દ્વારા કડી તાલુકાના વામજ ગામના ખરાબામાંથી 2 બિનવારસી પડી રહેલી ગાડીઓમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો તેમજ 1 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી બંને ગાડી ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। કડી પોલીસ સ્ટેશનના પીઆઈ એ.એન. સોલંકીની સૂચનાથી ગત મોડી રાત્રે કડી શહેરના ગ્રામ્ય વિસ્તારમાં અલગ અલગ સ્થળ પર પેટ્રોલિંગ કરી રહ્યા હતા, જે દરમિયાન કડી તાલુકાના વામજ ગામના ખરાબામાં 2 ગાડીઓ જોવા મળી હતી। જે બાદ પોલીસ સ્ટાફના માણસોએ સ્થળ પર પહોંચી ગાડીની તલાશી કરતા બંનેમાંથી દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસને જોઈને ગાડી ચાલકો ફરાર થઈ ગયા હતા, જ્યાં પોલીસે દ્વારા સ્કોર્પિયો નંબર GJ10 AC 4048 અને ટિગોર નંબર GJ38 BD 2549 ગાડીમાંથી વિદેશી તેમજ બિયરના ટીન મળીને કુલ 1100 કિંમત ₹1,73,260નો વિદેશી દારૂ તેમજ કુલ મુદ્દામાલ ₹9,73,260 જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રાજુ ઠાકોર, કડી।